છીએ આપણે ઈદ ઉજવી શકીએ છીએ, આપણે જન્માષ્ટમી ઉજવી શકીએ છીએ। ગુજરાતનો એક નાગરિક પોતાના ઘરમાં પોતાના વિસ્તારમાં સુરક્ષિત છે એનું એકમાત્ર કારણ એ ગુજરાત પોલીસ છે। અને એ ગુજરાતમાં અને એમાંય ચરોતર પંથકમાં અને એમાંય મારા પેટલાદ પંથકમાં રાઠોડ સાહેબ જેવા એક સનિષ્ઠ પોલીસ અધિકારી નિવૃત્ત થતા હોય અને સાહેબ ખાનગી વાત કહું, ઉજળા લીગોડે પેન્શન લઈ લેવું ને એ હવે થોડું કપરું કામ છે અને પોલીસ તંત્ર માટે તો અઘરું છે। અને એવા એક માનનીય, એક આદરણીય અને એક મુખ્ય ઉચેરું વ્યક્તિત્વ આદરણીય શ્રી રાઠોડ સાહેબ ગુજરાત અધિકૃત પદેથી વિદાય લઈ રહ્યા છે ત્યારે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય ડીવાયએસપી સાહેબ શ્રી વાઘેલા સાહેબ, આદરણીય દેસાઈ સાહેબ, રંજનકા મેં તમને ઓળખી કાઢ્યા ને, એ એમની જવાબદારી છે, એ એમને અને માટે ગુજરાતનો એક પોલીસ અધિકારી એ સફળ થાય છે એનું કારણ મારી માતાઓ, મારી બહેનો અને આદરણીય રંજનબેન જેવા એમના જીવન સાથી છે। આપણી ભારતીય સંસ્કૃતિની એક પરંપરા રહી છે કે આવા સુંદર પ્રસંગે આપણી વચ્ચે જે અધિકારીશ્રીઓ ઉપસ્થિત છે એમનું આપણે સન્માન કરીએ। હું વિનંતી કરીશ એમનું સન્માન કરવા માટે સૌથી પ્રથમ તો ગુજરાત પોલીસમાંથી તેઓથી નિવૃત્ત થઈ રહ્યા છે। ઘણા બધા જિલ્લાઓ કદાચ સાહેબ ફર્યા હશે, ઘણા બધા તાલુકાઓ ફર્યા હશે, ઘણા બધા સ્ટાફ સાથે કામ કર્યું હશે અને એવી વ્યક્તિ પેટલાદ ડિવિઝનના એસીપી શ્રી વાઘેલા સાહેબ, પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ મહેશ દેસાઈ સાહેબ, જે આપણી વચ્ચેથી નિવૃત્તિ રહી રહેલ છે એવા મારા પીએસઆઈ વી કે રાઠોડ સાહેબ, પીએસઆઈ રાઠોડ સાહેબ, તેમજ અત્રે ઉપસ્થિત બીજા અધિકારીગણ, બંને પોલીસ સ્ટેશનના મારા પોલીસ સ્ટાફ તેમજ રાઠોડ સાહેબના ફેમિલી મેમ્બર, સૌનું ભાવભાઈનું આમંત્રણ છે અને શ્રેય સ્વીકારીને આવ્યા છે એમનો આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સ્ટેજ ફિયર પણ હોય એ પહેલાથી જ રહેલો છે, બહુ સારા વાક્ય રચના બોલી નથી શકતો, પોલીસ છું, મર્યાદા છે, લિમિટેશન છે, શબ્દો વધારે છે નહીં, પરંતુ આ એવી શખ્સિયત છે કે એમનું જે ડિસિપ્લિન 1.5 વર્ષના કાર્યકાળ દરમિયાન મારા હંમેશા એમની પાસેથી હું શીખતો રહ્યો છું। એવું પણ નથી કે આ પ્રસંગ છે એટલે એમના માટે સારા શબ્દો બોલું છું। મારી સાથેના મારા પોલીસ સ્ટાફ નાગોલ સાહેબને મેં વારંવાર કીધેલું છે કે આમને જશે પછી બહુ મોટી ખોટ પડશે અને આ ખાડો ત્યારે આપણે પૂરી નહીં શકીએ। તો એમને મેં નજીકથી જોયા છે, એમને કામ કરતા
ઘણું બધું શીખ્યો છું. આજે ભલે હું પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે હોય, એ પોસ્ટિંગ મુજબ સમય મર્યાદામાં પ્રમોશન મળે, પોસ્ટિંગ લઈ લઈએ, પણ ક્યારેક નાના સ્ટાફ પાસેથી પણ ઘણું બધું શીખવા મળે છે. તો ટાઈમનું ડિસિપ્લિન, એક્યુરેસી, સેન્સિટિવિટી એ હું એમની પાસેથી શીખ્યો છું અને કદાચ હું એ સ્તરે પહોંચી પણ નથી શક્યો. ઘણી બધી વાર કોશિશ કરી છે ટાઈમિંગમાં રહેવાની. એમની પાસે જે હથિયાર છે એ બહુ શક્તિશાળી હતું અને કદાચ કેટલાક ટાઉનમાં મારા કાર્યકાળ દરમિયાન કોઈ એવો બનાવ પણ બન્યો નથી કે અમારે દોડીને ક્યારેય આવવું પડ્યું હોય. એ પછી રાયોટિંગ જેવો બનાવ હોય, કોઈ ગંભીર બનાવ હોય તો એવા કેટલાય કેસ થશે કે જે આખા જિલ્લાને દોડી નહીં આવવું પડ્યું હોય, એવા પણ સંજોગોને એમને ડામી દીધા હશે. અહીંયા પોસ્કો એક્ટ, નાની નાની દીકરીઓને ભાગી જવાના બનાવો બહુ બન્યા હશે. એમણે જ્યારે પણ આવા દીકરીઓ ભાગી ગઈ હશે તો ગણતરીના કલાકોમાં લગભગ મારી નજરમાં 17 દીકરીઓ જેવી એમણે શોધી લીધી હશે અને ગુના દાખલ નહીં થવા દીધા. લોકોની આબરૂ, ઇજ્જત એમણે એકદમ કાગળ ઉપર લીધા સિવાય કુટુંબની આબરૂ જળવાઈ રહે એવા કામ કર્યા હશે. એટલે જેટલા જો હું એમના વખાણ કરીશ તો શબ્દો ઓછા પડશે અને કદાચ એમનું અપમાન પણ ગણાશે શબ્દોમાં વર્ણવીશ તો. એમને રિટાયર થાય છે. ભાવભીનો હું છું, કદાચ બહુ એવું ઓછું બને કે પીઆઈ અને પીએસઆઈ જ્યારે રિટાયર થાય ત્યારે એ હાર્ટ ફીલ થતું હોય, હું બોલી નથી શકતો. એમની સાથેના રિલેશન કદાચ ફેમિલી મેમ્બર જેવા થઈ ગયા છે. એવા કેટલાય બનાવો બન્યા છે કે એમને તાવ આવી ગયો હોય, એમની ઉંમરને લઈને શરદી ખાંસી થઈ ગઈ હોય તો હું જ ઊભો થઈને વોર્મ વોટર કરીને એમને લેમન જ્યુસ પણ પીવડાયેલા છે. પણ એમને એમ કહે કે ઘરે નહીં જવું સાહેબ, એનાથી ક્યાં મટી જવાનો છે આ તાવ અને શરદી, મારી હાજરીથી ઘણો ફરક પડશે, એવા શબ્દો મેં સાંભળેલા છે. એ છે આ પી.કે. રાઠોડ સાહેબ. અને આ ડિપાર્ટમેન્ટનું જે જૂના અધિકારી જે કમિટમેન્ટ છે એને લઈને બેલેન્સ ડિપાર્ટમેન્ટ થાય છે અને નવા આવશે એની ખબર નથી, પણ એમની સાથેના અનુભવ જબરજસ્ત રહ્યા છે અને મને પણ એ નવી દિશા મળી છે ફરજ બજાવવાની. રિટાયર થાય તેવા સંજોગોમાં એમની પાછળ એમના પત્ની, કેટલા એવા પ્રસંગો બન્યા હશે કે ફરવા જવાના પ્રસંગો ઉભા થયા હશે ને રજાઓ કેન્સલ થઈ હશે. કેટલા એવા તહેવાર હશે કે હું રજા લઈશ અને તહેવારો એમની વગર પણ મનાવવા પડ્યા હશે ફેમિલીને. એમને રાઠોડ સાહેબની સાથે પોતાના સપનાઓને માર્યા હશે ત્યારે રાઠોડ સાહેબ સારી રીતે પોતાની ફરજ બજાવી શક્યા હશે. તો રાઠોડ સાહેબ કરતા પણ બેનશ્રીનો જે બલિદાન છે એ અકલ્પનીય છે. એ મહેસૂસ થઈ શકે છે કે એમણે શું શું ખોયું હશે. રાઠોડ સાહેબને એટલું જ કહેવાનું કે રિટાયર થાઓ છો, ખૂબ સમય આપજો ફેમિલીના. જ્યાં જ્યાં ગેપ રહી ગયા છે સમાજના કુટુંબીજનોના પ્રસંગોમાં, એ પ્રસંગોમાં હાજરી આપજો, સ્નેહ આપજો અને અખૂટ આનંદ લૂંટજો. તમારી ખોટ ક્યારેય પૂરાશે નહીં, એ અશક્ય છે પૂરવી, પરંતુ અમે હર હંમેશ તમારી સાથે છીએ. આનંદની વાત પણ એ છે કે આ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પેન્શન સાથે રિટાયર થવું વિવિધને એ નસીબદાર હોય એ લોકો થઈ શકે છે. મારો કિસ્સો જણાવું તો અસંખ્ય ડીપીઓ લડીને આજે તમારી સામે ઊભો છું આ ડિપાર્ટમેન્ટમાં. તો મને નથી ખબર કે એમને કોઈ એક પણ ડીપી લડ્યા હોય. મેં વારંવાર પૂછ્યું તમે એક ડીપી લડ્યા તો કે ના. આવું કેવું બને કે આ પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમે ખાતાકીય તપાસ નહીં લડ્યા? હું તો 42 ડીપી લડ્યો. તો આ તાકાત છે એમને કદાચ હરેક જગ્યાએ બહુ સાચા ડિસિઝન લીધા હશે, 100% સંપૂર્ણ આપ્યું હશે ડિપાર્ટમેન્ટને, ત્યારે જઈને એમને આ
કલંક વગરની અત્યારે નિવૃત્તિ લઈ રહ્યા છે. હું મારી દેવીની પાસે એ જ પ્રાર્થના કરું છું કે હંમેશા ખુશ રહે, નિવૃત્તિનું જીવન ખૂબ જ તંદુરસ્તી સાથે પોતાની શરીરની તંદુરસ્તી સાથે કાઢે. જ્યાં જ્યાં ગેપો પડ્યા છે કુટુંબમાં ત્યાં ત્યાં હાજરી આપે, પોતાની પત્ની બહેનને જે બાકીના દિવસોમાં અઢળક ખુશીઓ આપે, કુટુંબને ખુશી આપે, એવી દિલની શુભેચ્છા સાથે હું મારા શબ્દને વિરામ આપું છું. આજના નિવૃત્ત વિદાય સમારંભના મુખ્ય મહેમાન એવા શ્રી રાઠોડ, આજે એમને મારે સૌથી પહેલા સંબોધન કરવું જોઈએ, કારણ કે આજના કાર્યક્રમના એ મુખ્ય મહેમાન છે. એમના માટે આ સર્વોચ્ચ સન્માનનો દિવસ છે. એવા શ્રી રાઠોડ અને મારા સાથી અધિકારીઓ શ્રી દેસાઈ, શ્રી પરમાર, સબ ઇન્સ્પેક્ટરશ્રીઓ, શ્રી રાઠોડ, શ્રી મિસિસ રાઠોડ ખાસ કરીને ચૂકી ગયો બોલવાનું, અને એમના પરિવાર, તમામ પોલીસ પરિવાર, આજના ફંક્શનમાં સૌને આવકારું છું. મારે હજી એક અઠવાડિયું જ અહીંયા થયું છે અને એટલા સમયમાં શ્રી રાઠોડ નું કામ કરવાનું મને એટલું જોવા નથી મળ્યું, પણ શ્રી પરમારે જે રીતે એમની કામગીરીની વાતો કરી એના ઉપરથી એવું ચોક્કસ અને વિશ્વાસપૂર્વક લાગે કે ખૂબ સારી નોકરી એમણે કરી હશે. મોટાભાગની વાત એમણે જે જણાવી એ ખૂબ ઓછા ઓફિસરમાં જોવા મળે છે. એમણે ઘણા સિનિયર અધિકારીઓ સાથે નોકરી કરી છે. એમનો ખૂબ સારો અનુભવ અને કામ કરવાની પદ્ધતિ કે જે જોઈને એમના જ પીઆઈ એવું કહે કે હું એમની પાસેથી શીખતો હતો, તો એ એમના માટે બહુ મોટું સન્માન કહેવાય. કે શ્રી પરમાર મારે બેચના જ છે, અમે બંને સાથે 2000માં ડિપાર્ટમેન્ટમાં આવ્યા હતા પીએસઆઈ તરીકે, તો એ મારા જેટલા જ અનુભવી છે. એમની આટલી મોટી સર્વિસ જો એ કદાચ મારી સાથે ડીવાયએસપી થયા હોત, એ સ્ટેજે પણ એમના એક સબ ઇન્સ્પેક્ટરને એવું માન આપે કે હું આજે એમની પાસેથી શીખું છું, તો એ સાબિત કરે છે કે શ્રી રાઠોડે ખૂબ સરસ આ ડિપાર્ટમેન્ટને અપનાવી અને એના તમામ કામોને ન્યાય આપવાની કોશિશ કરી છે. એમના પરિવારમાં એમના સન પણ સરસ સર્વિસ પર લાગેલા છે, ડોટર બધાય. એના પરથી એવું લાગે કે એમણે એક ન્યાયપૂર્ણ ફરજ બજાવી છે અને એનું પ્રતિબિંબ જ એમનો પરિવાર, એમના સંતાનો, એમની પ્રગતિ, એમની શાખ, એ બધું એમના કામનો અરીસો જ હોય છે અને એ રીતે જ ઈશ્વર આપતો હોય છે. તો એ બધું જોતા શ્રી રાઠોડે ચોક્કસ સારી નોકરી કરી છે. આજનો નિવૃત્તિનો દિવસ એમનો ખૂબ જ સંવેદનશીલ અને ખૂબ મહત્વનો દિવસ હોય છે. સરકારી કર્મચારી છે એ નિયમોથી બંધાયેલો હોય છે કે એની અમુક એજ થાય તે દિવસે રિટાયર થઈ જાય. તો આ ખાતામાં એમને જોયું 36 વર્ષ નોકરી કરી, તો 38, તો પોતાની લાઈફના સુપ્રીમ દિવસો, આખી જિંદગી જ જેને કહેવાય. માણસ 18-20 વર્ષે કોઈ કેરિયર શરૂ કરે અને 58 વર્ષ સુધી કામ કરે તો આખું જીવન જ એને કોઈ ખાતાને આપી દીધું હોય એવું કહેવાય. અને સરકારી કર્મચારી તરીકે પછી એને એ કામ સિવાય બીજું કોઈ કામ કરવાની છૂટ પણ નથી હોતી, એટલે એ કામ સાથે આખું લાઈફ જ સંકળાયેલા હોય છે. હવે જ્યારે નિવૃત્તિનો દિવસ આવે ત્યારે કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હોય તો ઘણીવાર કંપનીવાળા એમને ઉંમર થઈ ગઈ હોય તો વધુ વર્ષો સુધી રાખે, ફરજ બજાવવાનો તક આપે, પણ સરકાર તો એનો સમય થાય એટલે ફરજિયાત 38 વર્ષથી જે પ્રવૃત્તિ કરતા હોય એ આજના દિવસે પૂરી થઈ જાય. હવે આવતીકાલે એમને કરવી હોય તો આ પ્રવૃત્તિ એમના માટે ઉપલબ્ધ ન હોય. તો એ રીતે આજનો દિવસ બહુ જીવનમાં બહુ મોટો ચેન્જ લાવે એવો હોય છે. 58 વર્ષે માણસ એટલો બધો
વૃદ્ધ કે એવો નથી ગયો હોય કે કામ ન કરી શક્યો હોય, જે એનામાં ઘણું જીવન બાકી હોય. 75-80 વર્ષની લાઈફ જુઓ તો 35 વર્ષ નોકરી કરીને હજી 30 વર્ષ પેન્શન લે. આપણે આજે એમની શુભેચ્છા આપીએ કે 38 વર્ષ પેન્શન લે. તો આટલી મોટી પ્રવૃત્તિ સાથે આટલા બધા વર્ષો કાઢ્યા, હજી એટલા વર્ષો હવે જીવનના એવા હોય કે જે આ પ્રવૃત્તિથી છૂટા પડી જાય. ઓલ ઓફ સડન આવતીકાલે એમની પાસે કંઈ કામ નહીં હોય. તો એ રીતે આ જીવનમાં બહુ જ જે નિવૃત્ત થતા હોય એ પોતે જ આ દિવસને ફીલ કરી શકે. આપણે બધા ના કરી શકીએ. આપણે દિવસ આવશે તેથી આપણને ખબર પડશે કે આ દિવસ જીવનમાં કેટલો મહત્વનો હોય છે. એટલે આજના દિવસે એમને જેટલું રિસ્પેક્ટ આપીએ, સન્માન આપીએ એટલું ઓછું છે. આજે એમના ખાતાના બધા સાથી અધિકારીઓ, બંધુઓ બધા છૂટી જાય અને એમના ઘરે જે એમના પરિવાર સાથે જાણે નવું જીવન જીવતા હોય. ભલે પરિવાર સાથે રહેતા જ હોય બધું ઓછું, પણ હવે પછી એમને દરરોજ ખૂબ સમય મળશે. દીકરાઓ, દીકરાના દીકરા, ધર્મપત્ની, એ ધાર્મિક પ્રવાસ. મારી બેચના ઘણા બધા નિવૃત્ત થવા માટે આપણા રત્નો ને બધા નિવૃત્ત થઈ ગયા. તો અમારું વોટ્સઅપ ગ્રુપ છે મારી બેચનું, એમાં નિવૃત્ત પણ હોય બધા. તો જોઈ લઈએ એના પરિવાર સાથે હરતા ફરતા હોય, ધાર્મિક પ્રવાસ કરતા હોય. છોકરાઓ એમ કે એક અઠવાડિયું ફરવા ગયા, પપ્પા પહેલી વાર અમારી સાથે રહ્યા. આવા બધા નવીન દિવસો શ્રી રાઠોડ હવે જોશે, નવું જોશે કે કેવી રીતે પરિવાર સાથે હરાય ફરાય. તો એ બધું એન્જોય કરે એમના જીવનમાં. હવેના દિવસો ખૂબ સ્વસ્થ રહે, ખૂબ લાંબુ આયુષ્ય અને ખૂબ વર્ષો સુધી પેન્શન લેતા રહે અને પરિવારને સંભાળતા રહે. હજી પણ નિવૃત્તિમાં કંઈક પ્રવૃત્તિ કરે, એમને જે ગમતી પ્રવૃત્તિ કરે. પ્રવૃત્તિ કરતા રહેશે તો હજી ઘણા વર્ષો હેલ્ધી રહેશે. મારા ફાધર પોલીસમાં જ એએસઆઈ હતા, રાઠોડ સાહેબ. એ નિવૃત્ત થયા પછી 20 વર્ષ જીવ્યા, હમણાં એક્સપાયર થઈ ગયા. તો એ નિવૃત્ત થયા પછી જીઈબીમાં ડેપ્યુટેશન ઉપર નોકરી કરતા હતા. જીઈબી વિજિલન્સ કહેવાય છે ને, આ રેડો થાય છે એમાં. તો એમાં એ લગભગ 10 વર્ષ રહ્યા, ત્યાં સુધી બહુ તંદુરસ્ત રહ્યા. પછી 72 વર્ષની ઉંમર થઈ તો જીઈબી વાળાએ ઘરે મોકલી દીધા. પછી ઘરે આવ્યા અને પછી પ્રવૃત્તિ વગરના થઈ ગયા, તો પછી બહુ ના જીવ્યા પછી. એટલે મોર ઓફ ધ સ્ટોરી કે નિવૃત્તિ પછી પણ કંઈક કરતા રહેશો તો બહુ લાંબો સમય તંદુરસ્ત રહેશો. તમારા કુટુંબને, સમાજને હજી કંઈક આપો. તમારો અનુભવનો લાભ, જ્ઞાનનો લાભ કંઈક આપતા જ રહો બધાને, એવી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. થઈ ગયા વધારે. ઓકે, ઘણા વર્ષો પછી મળ્યા છો એનો આ પુરાવો છે. રંજનભાઈ રાઠોડ સાહેબ, ઘણા વર્ષો પછી મળ્યા છો એનો આ પુરાવો છે. હતી મહેંદી જે હાથમાં તે કેશમાં ઉતરી આવી છે. હતી મહેંદી જે હાથમાં તે કેશમાં ઉતરી આવી છે. મદદ કરજો હા રંજનભાઈ. હા સાહેબ, આપ થોડી તકલીફ લઈને મૂકે હાથમાં પકડો. એ નહીં, એ તો એમનો છે, એ શ્રીધન છે. તમે આપેલો નહીં. અચ્છા, હવે ખબર પડી. હજુ ક્લાઇમેક્સ બાકી છે. હવે હા ભાઈ, ફોટોગ્રાફર પ્રવીણ, જરા ક્લોઝઅપ લેજે. હા, પેલી આંગળીઓ અડતી હોય એવો ક્લોઝઅપ લેજે. હું થોડોક રોમેન્ટિક માણસ કરો. હા, બધા આપણે ઘરના છીએ સાહેબ. હા હા, ઓકે, થેન્ક યુ. હે બાપા, વેરી ગુડ. ઓકે, આપણી હિન્દુ સંસ્કૃતિમાં આ બંને વસ્તુઓને ખૂબ પવિત્ર ગણવામાં આવે છે.
ઓકે Okay, thank you. આઈ અચ્છા ઓકે સત્ય જોરદાર તાળીઓ પાડીએ. આ ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિનું ઉચ્ચતમ રઝળપાટ છે ને એનું આ ઉચ્ચતમ સન્માન બહુ ઓછા માણસોને મળે છે. We are proud. વય નિવૃત્ત વિદાય સમારંભમાં ઉપસ્થિત ડીવાયએસપી શ્રી વાઘેલા સાહેબ, અમારા સ્ટાફના લોક લાડીલા પીઆઈ શ્રી પરમાર સાહેબ, કેટલાક ટાઉન અમારા પાડોશી કેટલા રૂરલના પીઆઈ શ્રી દેસાઈ સાહેબ તથા અમારા સાથી મિત્રો પીએસઆઈ શ્રી નાગોર સાહેબ, સિસોદિયા સાહેબ, અમારા આમંત્રણને માન આપી પધારેલા જેબી પરમાર સાહેબ, અમૃત પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રી અને ઉપસ્થિત, હું 11મા ધોરણમાં હતો ત્યારે મારા ફાધર ઓફ થઈ ગયેલા અને મારી બે બહેનો નાના હતા. એક મારી બે બહેનો અને અમોને શિક્ષણ આપી અમારા મા બાપની જે પિતાની મા બાપ જેવી અમારી કાળજી રાખનાર મારા અહીંયા પધારેલ મારા ભાઈશ્રી, અમે એમને બાપુજી જ કહીએ છીએ. તો ઘણાને એવું થાય કે ભાઈ છે ને બાપુજી કેવી રીતે, અમારા બાલમાં એવા શબ્દો હોય છે એ સાહેબ જાણતા હોય. એમાં મારા ભાઈશ્રી રાજુભાઈ અમારા બાપુજી, મારા ભાભી શ્રી મંજુલાબા અને મારા સાથી મિત્રો પોલીસ કર્મચારીઓ અને બહેનો અને ભાઈઓ, મેં 13/4/1988માં માધવસિંહ સરકાર અને અમરસિંહ સરકારની સરકાર ચાલતી હતી એ વખતે 13/4/88માં ભરતી થયેલો અને 13/4/88માં અમે જ્યારે ટ્રેનિંગમાં હતા ત્યારે જુલાઈ 7માં આપણા ઉન્નયન માટેને ચળવળ ચાલેલી, એમાં આપણું ઉન્નયન ગયેલું, તે આજ સુધી આપણું ઉન્નયન ગયેલું છે. એ વખતે હું ભરતી થયેલો. ભરતી થયા પછી મેં અમદાવાદ ગ્રામ્યમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે શરૂઆત કરેલી. ત્યારે અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર બંને જિલ્લા ભેગા ચાલતા હતા. પહેલું પોસ્ટિંગ મારું દહેગામ તાલુકામાં દહેગામ પોલીસ સ્ટેશનમાં થયેલું. ત્યારે એ પોલીસ સ્ટેશન ગાંધીનગરને નજીક આવેલું તો મને ડિસિપ્લિન ત્યાંથી શીખવા મળેલું અને એચજી દેસાઈ સાહેબ, ગઢવી સાહેબ હતા જે સાહેબે પણ એમની સાથે નોકરી કરે એ મારા પીએસઆઈ શ્રી હતા. એમની પાસેથી હું આ કામ શીખેલો. અને બીજા મારા હતા વનરાજસિંહ બીજે ગોહિલ સાહેબ, બીએમ જાડેજા સાહેબ ડીવાયએસપી હતા, એમના જમાઈ થતા હતા સાહેબ કદાચ. એમની સાથે મેં નોકરી કરેલી અને દહેગામ અમદાવાદ જિલ્લામાંથી જુદું પડી ગાંધીનગરમાં જતા હું અમદાવાદ ગ્રામ્યમાં આવેલો. બીજું પોલીસ સ્ટેશન મારું બાવળા રહેલું. ત્યાંથી હું વિરમગામ ગયેલો. ત્યારે વિરમગામમાં બે પ્રસંગો મારા ભાગ આવેલા, કાર સેવા અને ગોધરાકાંડ બંને મારા ભાગ આવેલા. ત્યારે મેં ઘણા ડીવાયએસપી સાથે તથા એએસપી સાહેબ સાથે નોકરી કરેલી. અને જ્યારે પણ આપણે કોઈ નોકરી કરતા હોઈએ ત્યારે આપણી નોકરી નીતિ બધાને અધિકારીઓ નજરઅંદાજ રાખતા જ હોય છે અને તેનું ફળ મળતું હોય છે. તે મેં ઘણી વખત મારા પરમાર સાહેબને વાત કરેલી છે, બીજા સાથી મિત્રોને, તો મને એનું ફળ મળેલું છે. મને જે તંદુરસ્તી રહી એ મારા કુટુંબને આભારી તેમજ મારી તટસ્થતાના કારણે રહી. અને મેં મારા જીવન દરમિયાન હેડ કોન્સ્ટેબલ એસઆઈ થયા પછી 2017માં હું પીએસઆઈ તરીકે પાસ થયેલો મોટરનમાં. અને 2018માં પ્રથમ પીએસઆઈ તરીકે હું સીઆઈડી ક્રાઇમ ગુજરાત રાજ્યમાં હાજર થયેલો. ત્યાં મેં 2 વર્ષ જેટલો સમય કાઢેલો. ત્યાર પછી 2020માં હું આણંદ જિલ્લામાં આવેલો અને આણંદ જિલ્લામાં પ્રથમ મારું પોસ્ટિંગ એસપી સાહેબના લીડર તરીકે રહેલું. 4 મહિના મેં એસપી સાહેબના લીડર તરીકે નોકરી કરેલી. ત્યાર પછી આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં મારો 3 વર્ષ જેટલો સમય રહેલો. ત્યારે આણંદ રૂરલ પોલીસ સ્ટેશન પીએસઆઈનું હતું. ત્યારે મારા સાથી મિત્ર હતા એનએમ રામી સાહેબ, બીજે પુરોહિત સાહેબ જે હાલ અત્યારે લીડર નાપોજી શ્રી આણંદ છે,
તેમજ કે સોઢા સાહેબ જે અત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હમણાં ફાયરિંગ કર્યું અને જે એમનું નામ આવ્યું હતું એ પીકે સોઢા સાહેબ જ્યારે મેં સાથે નોકરી કરી ત્યારે પણ સેકન્ડ પોસ્ટે હતો, પણ ત્યારે મને આવો એમને માન આપેલું અને અમે ટ્યુનિંગથી નોકરી કરેલી. ત્યાર પછી અત્યારે એસઓજી પીએસઆઈ જે એસઆરઈ સાહેબ પીઆઈ તરીકેનું પોલીસ સ્ટેશન આનંદ રોડ બનતા તેમની સાથે પણ 6 વર્ષ જેટલો સમય મેં ગાળેલો. એ મારા માટે વિશેષ છે. સાહેબ વખતે બીપી રીત નથી, બીપી નોર્મલ જ થઈ ગયું. બરાબર, વધાર્યું નથી સાહેબ, ખોટું કહેવું. અને મારી નોકરી દરમિયાન મેં સીઆઈડી ક્રાઇમમાં હું હતો ત્યારે લગભગ અત્યારે રાતના 9 વાગ્યા હશે અને એડીજીપી અને પ્રથમ સાહેબે મને ફોન કરેલો કે ભાઈ પીઆઈ સાહેબને ફોન કર્યો પણ એ ભાવનગર છે. ડીવાયએસપી સાહેબ શ્રી વાઘેલા સાહેબ, પીઆઈ સાહેબ શ્રી પરમાર સાહેબ, રૂરલના પીઆઈ સાહેબ શ્રી દેસાઈ સાહેબ અને અત્રે આપણી વચ્ચે વિદાય લઈ રહેલા રાઠોડ સાહેબ, આજના આપણા બધાના જે વિદાય સમારોહના સમારંભમાં સરસ મજાનો રાઠોડ સાહેબનો વિદાય સમારંભ ગોઠવવામાં જે જહેમત ઉઠાવી તે બદલ હું પીઆઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિદાય દરેક બાબત વસની જ હોય, પણ વિદાયનો મતલબ એવો છે કે અત્યારે સાહેબ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે પણ એ રિપ્લેસ થઈ રહ્યા છે, આપણા ડિપાર્ટમેન્ટમાંથી રજા લઈ રહ્યા છે, પણ એ પરિવાર સાથે પાછો એનો યોગદાન વધારે આપવા માટે અહીંથી ત્યાં બેસ્ટ જગ્યાએ સમય ફાળવી રહેવાના છે. એટલે આજનો દિવસ આપણે ડબલ કહી શકીએ કે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખોટ પડવાની છે, પણ એમના પરિવારની જે ખોટ છે એ પુરાવાની છે. અને પરમાર સાહેબે કીધું એ વાત મેં નોટ કરી કે સાહેબે એમના રંજનબા વિશે કીધું. સાહેબ મારા એક તો સમાજના છે, અમારા સમાજના છે, બીજું મારા પોલીસ સમાજના છે, અને ત્રીજું મારા સહકર્મચારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે. એટલે અને બીજું સાહેબ સાથે મેં ક્યારેય નોકરી નથી કરી, પણ સાહેબ સાથે મેં 5 વર્ષથી હું એક દિવાલે એક બાજુમાં અમે ક્વાર્ટર્સમાં રહીએ છીએ. તો સાહેબના નેચરથી હું પરિચિત, એમના વાઇફ રંજનબાના વિચારોથી હું પરિચિત. સાહેબે જેમ કીધું ને કે ઘરે તમારે જોઈએ ફાળો એમ, તો રંજન કોઈ એવું કહેતું હોય ને કે બેસ્ટ ગૃહિણીનો એવોર્ડ આપો, તો એ હું રંજનબાને આપું. સાહેબ યુનિફોર્મ પહેરતા હોય, હું નથી માનતી કે આજના સમયમાં કોઈને આવી ધર્મપત્ની મળે. સાહેબ ચેર ઉપર બૂટ પહેરતા હોય, રંજનબા માથે આવું મારે બધું નેપકિન લઈને બૂટ લઈને બધું લઈને. સાહેબને 8 વાગે જવાનું હોય જમાડીને મોકલે, 9 વાગે જવાનું હોય જમાડીને મોકલે કમ્પ્લીટલી. અને બીજો સાહેબનો પોઈન્ટ મેં નોટ કર્યો, સાહેબે કીધું ડીપી એકે નથી આવ્યું. સાહેબ તમે કામ કરો ને તો તમારી પાછળ એવા ધાર્મિક તત્વો ઊભા હોય જે તમને છે ને સપોર્ટ કરતા હોય. એમની બેસ્ટ સપોર્ટ સિસ્ટમ સાહેબ પાછળ છે રંજનબા. એ ધાર્મિક ક્ષેત્રે પણ એટલા અવ્વલ છે સાહેબ કે હું 6 વાગે જાગું ને તો એ નાઈ ધોઈને ઉંમરે દીવા કરતા હોય, હું 5 વાગે જાગું તો મારી પહેલા એ દીવા કરતા હોય. કમ્પ્લીટલી ધાર્મિક, એના જેટલું ધાર્મિક એનામાં છે ને